માંડવીમાં 9 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા. માંડવીમાં 9 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા પ્રેરણાદાયી કાર્ય શ્રી હરિ સબકા મંગલ હોની ભાવનાથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાના સહયોગથી 9 સિલાઈ મશીન અપાયા. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા તરફથી તારીખ 20/11 ને બુધવારના રોજ માંડવીના જરૂરિયાતમંદ બહેનોને 9 સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવ્યા હતા. ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુજીની મઢી માંડવી મધ્યે તારીખ 20/11 ને બુધવારના રોજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે યોજાયેલા બહેનોને આત્મનિર્ભર બનાવવાના કાર્યક્રમમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા, દિલાવર દાતા ભરતભાઈ થલેશ્વર સોની, જૈન અગ્રણી જયેશભાઈ જી શાહ, માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલરના મંત્રી ને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી નીતિનભાઈ ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રયાસોથી શ્રી હરિ સબકા મંગલ હોની ભાવનાથી પૂજ્ય સંત શિરોમણી શ્રી ઉદ્ધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાના આર્થિક સહયોગથી જાડેજા દેવુબા સંગ્રામજી માંડવી, રાજકોટ શિલ્પાબેન વિકેશભાઈ ચૌહાણ, હિનાબા પરેશસિંહ ધુણઈ હાલે મુન્દ્રા, રેખાબેન ચાપસી હાલ ઝાલા માંડવી, કષ્ટા ગોરીબેન મૂળરાજ માંડવી, કષ્ટા કલ્પનાબેન સંદીપભાઈ માંડવી, વનિતાબેન ભરતભાઈ પાંજરીવાળા સલાયા માંડવી, ખારવા શીલાબેન ખીમજી સિલાયા માંડવી અને મોટી ભાડઈ તાલુકો માંડવીના એક બહેન સહિત જરૂરિયાતમંદ કુલ 9 બહેનોને મંચસ્થ મહેમાનોના વાડીલાલભાઈ દોશી, શાંતિલાલભાઈ ગણાત્રા, ભરતભાઈ થેલેશ્વર સોની, જયેશભાઈ ધીરજજી શાહ, દિનેશભાઈ શાહ, નીતિનભાઈ ચાવડા, નિલેશભાઈ શાહ, વિજયભાઈ ભદ્રેશા પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ, વિજયભાઈ ભદ્રેશા પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ, અરવિંદભાઈ રાઠોડ મંત્રી ખારવા માંડવી ખારવા સમાજ, વિશ્રામભાઈ ચુડાસમા પ્રમુખ સલાયા ખારવા સમાજ, ગોવિંદભાઈ ઉપપ્રમુખ સલાયા ખારવા સમાજ અને ડોક્ટર શંકરલાલ ફોફડી સેવા ભાગીવી આગેવાન અને મેહુલભાઈ પીઠાડિયાના હસ્તે 9 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવ્યા હતા. પ્રારંભમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા. 7 બહેનોની સિલાઈ મશીનની માંગણી નિલેશભાઈ ઝાલા અને 2 બહેનોને સિલાઈ મશીનની માંગણી દિનેશભાઈ શાહ પાસે આવતા તેમણે સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી પાસે રજૂઆત કરતા અરવિંદભાઈ જોશીએ વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ કરતા પોતાનું નામ આપ્યા વગર શ્રી હરિ સબકા મંગલ હોની ભાવનાથી પૂજ્ય સંત શ્રી શિરોમણી ઉદ્ધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા નિવાસી વતન પ્રેમી દાતાઓ મેસેજ વાંચી અને 9 સિલાઈ મશીન આપવાની માંગણીનો સ્વીકાર કર્યો. હું પ્રમુખ સ્થાનેથી વાડીલાલભાઈ દોશી, અતિથિ વિશે પદેથી શાંતિલાલ ગણાત્રા, ભરતભાઈ થલેશ્વર, નીતિનભાઈ ચાવડા, નિલેશભાઈ ઝાલા અને મેહુલભાઈ પીઠાડિયા વગેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કચ્છ વિકાસ ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને તેમના પ્રમુખ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે 6 કોટી જૈન સંઘના અને સેવા મંડળના ટ્રસ્ટી જૈન અગ્રણી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિલેશભાઈ ઝાલા અને સંદીપભાઈ કષ્ટાએ જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા, સકજ. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એના પ્રમુખ છે અરવિંદભાઈ જોશી મુંબઈ છે અને અહીં નિલેશભાઈ ઝાલા એણે આ વિસ્તારની સર્વે કરી અને એમના જરૂરિયાતમંદ 9 બહેનો જેને આત્મનિર્ભર કરવા માટે આજે અહીં 7 સિલાઈ મશીનો આજે આપી આપવાના અને એક સિલાઈ મશીન મૂળ કોડાઈના ધુણઈના ચૌહાણ રીનાબા જે અત્યારે મુંદર રહે છે એમને સિલાઈ મશીન આજે અપાયું અને મોટી પાડીમાં એક બેન છે એમને પણ સિલાઈ મશીન આજે ટોટલ 9 સિલાઈ મશીનો અપાણા અને અરવિંદભાઈ જોશી ખૂબ જ કામ કરી રહ્યા છે. એ પોલીસ સ્ટેશનમાં કેટલા બધા પાણીના કુલરો આપ્યા, પ્રાથમિક શાળાઓમાં પાણીના કુલર આપ્યા, કેટલા વ્હીલચેરો આપી, સિલાઈ મશીનો દાનનો પ્રવાહ ચાલુ છે અને ભરતભાઈ અહીંયા બેઠા છે, ભરતભાઈ બાજુમાં અમારા છે, ઝઘડો સાથે આતા કહી શકીએ એનો સતત આર્થિક સહયોગ મળી રહ્યો છે અને અહીં જે આખી ટીમ છે એ ટીમ ખૂબ સેવાભાવી ટીમ છે અને જયેશભાઈ તરફથી પણ ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. અહીંયાના સેવાના ભેગદારીઓ છે ત્યારે આપણે વાડીભાઈ જે વાત કરી, અરવિંદભાઈ તો કામ કરવા જ માને છે
અને જે દાતા છે ને એ દાતા પોતાનું નામ પણ કહેવા તૈયાર નથી. આ સિલાઈ મશીનો નવ અપાણાજી કોના તરફથી અપાણાજીનું નામ નથી. માત્ર એક જ વાત છે, શ્રી હરિ સબકા મંગલ હો, એની ભાવના છે. પૂજ્ય સંત શિરોમણીજી ઓધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા વસતા દાતા તરફથી આજે અહીં સિલાઈ મશીન અપાયા છે. અને અરવિંદભાઈ અને આખી ટીમ, એ જયેશભાઈ હોય, નીતિનભાઈ હોય કે અમે શાંતિભાઈ, બધા સાથે જ છીએ. ભલે બધા આપણે કોઈ અલગ નથી, પણ બધા ગ્રામ વિકાસ સમિતિ મોટી ટીમ બનતી જાય અને એક જ વાત છે, દાતાઓ તો પૈસાનો ટોટો નથી. શાંતિભાઈ જે વાત કરી સાચી હતી. આજે કામ કરનારો તો પૈસાનો કોઈ ટોટો પડવાનો નથી. આપણે માત્ર એક જ છે કે લોકોનું ભલું કરો. જે અમેરિકાના દાતા કહે છે સર્વ કા મંગલો સબકા મંગલો, આપણે એક જ ભાવનાથી કામ કરશું તો ભગવાન આપણે આશીર્વાદ આપશે અને આપણે સારામાં સારા કામ કરી શકશું, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. અતું જય હિન્દ, જય જિનેન્દ્ર. મહિલાઓ માટે આત્મનિર્ભર થવા માટેનો એક સરળ કાર્યક્રમ છે. આમ તો ભલે સમગ્ર પરિવાર આનાથી ના ચાલે, પણ પરિવારને આ બહેનો સિલાઈ દ્વારા મદદરૂપ થઈ શકે એ સાચી વાત છે. અમે આપણે ઈચ્છીએ કે અરવિંદભાઈ એથી વધારે ને વધારે આ ઠારવા સમાજ એક ખૂબ મોટો સમાજ છે, એને વધારેમાં વધારે બેસીને આપી એવી આપણે શુભેચ્છા માટે સુભદ્રા ગ્રામ વિકાસ સમિતિ અંતેથી આજે આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે. વધુમાં વધુ ફાળો અરવિંદભાઈ ડોશીનો છે. એમણે એટલું બધું આખી દુનિયાની અંદર વિશ્વાસ સંપાદન કરી લીધું છે કે એ જે ગઈ બ્રહ્મવાક્ય, અને એના પ્રયાસથી દાતાઓના સહયોગથી આજનો કાર્યક્રમ એકદમ ચાર ચાંદ લાગી જાય એવો છે. દાતા આપણા ઘરે જેવો કાર્યક્રમ ગોઠવીને જે કર્યું છે તે બદલ ગ્રામ વિકાસ સમિતિના પ્રવૃત્તિમાં એના જે સહયોગી કાર્યકર્તાઓ ને આજની હું ખૂબ ઉત્સાહિત કરવા માટે ધન્યવાદ આપું છું. અસ્તુ. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના કાર્યકર તરીકે સૌ આગેવાનશ્રીઓ, લાભાર્થીઓ અને ખારવા સમાજના તમામ આગેવાન મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે બહેનોને આપણે આજે સહાયક થયા છીએ એમને કામ પણ મળી રહે એ દિશામાં થોડા પ્રયત્નો કરશું તો આપણું આ દાન છે એ વધારે સાર્થક થશે એવું મને લાગે છે. અસ્તુ.